અને એ ક્ષણે આજે જ્યારે કૃષ્ણ ભગવાને તમામ વિદ્યાઓ પ્રાપ્ત કરી લીધી, એ સમયે છેલ્લે પ્રભુ એમ કહે કે મારે કંઈક ગુરુ દક્ષિણા આપવી છે. ગુરુજીને કહે તમારે જે માંગવું હોય એ તમે માંગો. ગુરુજી કહે મેં જે આ જ્ઞાન આપ્યું ને બસ આ જ્ઞાનનો સાચો ઉપયોગ કરી લોકો સુધી તમે એને પહોંચાડજો. આ જ મારી સાચી દક્ષિણા હશે. પણ આ બાજુ ગુરુપત્ની કહે એમને ભલે કાંઈ ન જોતું હોય પણ મારે તો જોઈ છે. કેમ કે માને દીકરાની આશા હોય, અને એમાંય એનો યુવાન દીકરો જ્યારે મૃત્યુ એને આવી જાય તો એ માને કેટલું દુઃખ થાય. જ્યારે આ માને તો ખબર હતી કે આ તો કૃષ્ણ પરમાત્મા છે, એટલે એને વાત કરી કે પ્રભુ હું તમારા રૂપને જાણું છું. ઋષિને ભલે કાંઈ નથી જોતું પણ મારે મારો એકનો એક દીકરો કે જ્યારે અમે પ્રભાસ પાટણ ગયા હતા એવે સમયે નદીમાં સ્નાન કરવા ગયો અને એને યમના દૂતો આવી અને લઈ ગયા. મારે આ દીકરો મારો કે પાછો જોઈએ છે. પ્રભુ કે હું તમને અપાવીશ. એમ કહી પ્રભુ પ્રભાસ પાટણ આવે છે. પ્રભાસ પાટણ આવી અને ભગવાન સમુદ્રની અંદર જાય, ત્યાં દૈત્યો સામે યુદ્ધ કરે છે. એવામાં પંચજન નામના રાક્ષસો હતા કે જે શંખની અંદર જઈને છુપાઈ જતા હતા. એવે સમયે ભગવાન એ રાક્ષસોનો ઉદ્ધાર કરી ભગવાને પંચજન્ય શંખ છે એ ધારણ કર્યો. ત્યારથી ભગવાન મુરલીધર તો હતા પણ ભગવાન કહેવાતું કે શંખધર કહેવાણા. જ્યાં સુધી ગોકુળમાં હાથમાં એને વાંસળી હાથમાં રાખી, મોરલી હાથમાં રાખી, ત્યારથી મુરલીધર કહેવાણા હતા. પણ જ્યારે ભગવાન કૃષ્ણએ આ બધા રાક્ષસોનો વધ કર્યો ત્યારે ભગવાન શંખધર કહેવાણા. આ રાક્ષસોનો વિનાશ કરી ભગવાન કૃષ્ણ પરમાત્મા યમરાજાની પાસે જાય અને યમરાજા પાસે જઈને આજ પ્રભુ એમ કહે કે મારા ગુરુનો બાળક મને પાછું જોઈએ છે. યમરાજા એને આપે, એ લઈ આવી અને માં ભગવતી સાંદીપની ઋષિના પત્નીને આપે છે. ખૂબ રાજી થઈ ગયા, અંતરથી આશીર્વાદ આપ્યા. સરસ્વતી કે તારા મુખમાં રહેશે, લક્ષ્મી તારા ચરણોમાં રહેશે. આ વિદ્યાનો કાયમ કે તું વિવેક કરજે અને જ્ઞાનમાં કે વધારો કરજે. કોઈ પણ મનુષ્ય જ્ઞાન મેળવી તો શકે પણ આ જ્ઞાનને મેળવ્યા બાદ એને ટકાવવું બહુ મુશ્કેલ છે. એ જ સમયે ગોપીઓએ પણ ક્યારેય ભગવાન પાસે કંઈ માંગ્યું નહીં, પણ ભગવાન કાયમ ગોપીઓના ઋણમાં રહ્યા. એટલે આજે પણ જે કોઈ પણ જગ્યાએ ભાગવત હોય, સત્સંગ હોય, કથાઓ થતી હોય ત્યાં ભગવાનની રાસલીલાઓ એટલે રચાય છે કેમ કે અહીંયા કનૈયો આવી અને એમાં એક રૂપ લઈ અને ગોપીઓ સાથે રાસ રમે છે. અને કીધું કે તું તારા વંશને કે વધારજે. આવો એને આશીર્વાદ પ્રદાન કર્યો. ભગવાન સંદીપની ઋષિમાંથી તમામ વિદ્યાઓ પ્રાપ્ત કરી મથુરા પરત ફર્યા ત્યારે